दानं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोहे सर्वसाहं वन्दितु सर्वसिद्धे ध्रुवमचलं नौवाङ्गदिं पत्ते वोच्छामि समयपाहुरे प्रणमो सुधकेवलीवलिरं नमः समय साराय स्वानुभूत्या चकासते चित्समावाय वामाय सर्वभावान्तरच्छिदे। भरत चेतना भगवान कुंकुम सदर रचित સમયસર ગ્રંથાધિરાજ પરિશિષ્ટ અધિકાર એમાં શક્તિનું વર્ણન ચાલે છે. એમાં ગઈકાલ સુધી આપણે અસંકુચિત વિકાસત્વ શક્તિ એની ચર્ચા કરી હતી. હવે આજે એનાથી આગળ અકારણ કાર્યત્વ નામની શક્તિ છે એની ચર્ચા કરીશું. એ પહેલાં શક્તિના પરિભાષાનો આપણે પાઠ કરી લઈએ. आत्मद्रव्य हेतुभूत चैतन्य मात्र भावदान लक्षण जीवत्व शक्ति अजड़त्वात्मिका चिति शक्ति अनाकार उपयोगमयी दृष्टि शक्ति साकार उपयोगमयी ज्ञान शक्ति अनाकुलत्व लक्षण सुख शक्ति स्वरूप निवर्तन सामर्थ्य रूपा वीर्य शक्ति अखंडित प्रताप स्वातंत्र शालित्व लक्षण प्रभुत्व शक्ति सर्वभाव व्यापक एक भाव रूपा विभुत्व शक्ति विश्व विश्व सामान्य भाव पर्णत आत्मदर्शनमयी सर्वदर्शी शक्ति विश्व विश्व विशेष भाव पर्णत आत्मज्ञानमयी सर्वज्ञत्व शक्ति निरूपात्म प्रदेश प्रकाशमान लोकालोक आकार मेचक उपयोग लक्षणा स्वच्छत्व शक्ति स्वयं प्रकाशमान विशद स्वसंवित्तिमयी प्रकाश शक्ति क्षेत्र कालन अविच्छिन्न चिद विलास आत्मिका असंकुच विकासत्व शक्ति अन्य अक्रियामाण હું સંધિ વિચ્છેદ કરીને કરાવું છું. अन्य अक्रियामाण अन्य अकारक एक द्रव्यात्मिका अन्य अकारक एक द्रव्यात्मिका अकार्य काणको शक्ति अन्य अक्रिया અને अन्य अकार्य એટલે એક દ્રવ્ય, હું અત્યારે બધા દ્રવ્ય માત્ર એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કારણ નહીં, એ દ્રવ્ય બીજાનું કાર્ય નહીં. આત્મામાં પણ અકારણકાર્ય શક્તિ છે. તો આત્માનું જે કાર્ય થાય એમાં બીજું દ્રવ્ય કોઈ કારણ નહીં અને આત્મા બીજાના કાર્યમાં કારણ નહીં. પોતે બીજાને સાદી ભાષામાં પોતાનું કાર્ય બીજું ના કરી શકે અને બીજાનું કાર્ય પોતે ના કરી શકે. શું કીધું? પોતાનું કાર્ય બીજું ના કરી શકે, એ બીજાનું કાર્ય પોતે ના કરી શકે. અકારણ કાર્ય તો શક્તિ દેખીએ બંનેમાં લાગવાનો. અકારણ અકાર્ય, કોઈનું કારણ નહીં અને કોઈનું કાર્ય નહીં. સમયસર ગ્રંથાની સર્વિશદ જ્ઞાન અધિકારમાં 308 થી 11 ગાથામાં આ શક્તિનું વિશેષથી વર્ણન છે. પણ ત્યાંમાં આમાં થોડો ફરક છે. શું ફરક છે? ત્યાં લખ્યું જે દ્રવ્ય ઉપજે જે ગુણોથી તેથી જાણ અનન્ય તે, જેમ જગતમાં કટકાદી પર્યાયોથી અનન્ય છે.
ઉપજે ન આત્મા કોઈથી, તેથી ન આત્મા કાર્ય છે. ઉપજાવતો નથી કોઈને, તેથી ન કારણ તે બને. રે કર્મ આશ્રિત હોય કરતા, કર્મ પણ કરતા તણે. આશ્રિતપણે ઉપજે નિયમથી, સિદ્ધિ ન વિધિશે. એમાં પણ આત્મા બીજાનું કારણ નથી અને આત્મા બીજાનું કાર્ય નથી. અહીં પણ એ વાત છે. બંનેમાં અકારણકારીની વાત છે, છતાં પણ બંનેમાં ફરક છે. જોસ્તાને શું ફરક છે? ત્યાં એક અકાર્ય કામ બતાવ્યું, પણ બંનેમાં સેમ બતાવ્યું છે, બહુ ફરક છે. ત્યાં પણ શક્તિ બતાવી. ચલો શક્તિ બતાવી. ચલો ફરક શું? ફરક એપ્લિકેશનમાં. ત્યાં રાગાદી ભાવનો કરતા આત્મા છે. અહીં નિર્મળ શક્તિના અધિકારમાં નિર્મળપણ લેવાનું. બરાબર શું કીધું? શક્તિના અધિકારમાં રાગાદી ભાવ આત્માનો, આત્મા કરતા પણ નહીં અને આત્મા કારણ પણ નહીં. અને ત્યાં બધા નિર્મળ મળી બધા પરિણામ લીધા છે. 308 થી 311માં નિર્મળ મલિન બધા પરિણામ લીધા છે. કારણ કે ત્યાં પરથી ભેદ જ્ઞાન છે. ત્યારે ખ્યાલ આવે છે? ત્યાં પરથી ભેદ જ્ઞાન. અને અહીં શક્તિનો અધિકાર છે અને શક્તિમાં મલિનતાનો પ્રવેશ છે જ નહીં. આટલો ફરક છે. જુઓ, એનું પહેલાં પરિભાષા હિન્દીમાં વાંચીએ, એક અનુવાદ કઈ વાંચીએ. જે અન્યથી કરાતું નથી, એટલે આત્માનું કાર્ય અન્ય દ્વારા થતું નથી અને અન્યને કરતું નથી, એટલે બીજાનું કાર્ય આત્મા કરતું નથી. એવા એક દ્રવ્ય સ્વરૂપ અકાર્ય કારણ કાર્યત્વ શક્તિ, જે અન્યનું કાર્ય નથી અને અન્યનું કારણ નથી, એવું જે એક દ્રવ્ય તે સ્વરૂપ અકાર્ય કારણત્વ શક્તિ. આત્માનું પરિણમન બીજામાં કારણ ના થાય અને આત્માનું પરિણમન બીજાનું કાર્ય ના થાય. શું કીધું? આત્માનું પરિણમન બીજાને કારણ ના થાય, એટલે બીજાને શું કહેવાય, બીજા કાર્યને ઉત્પન્ન ના કરે અને બીજો વ્યક્તિ આત્માના કાર્યને ઉત્પન્ન ના કરે. બરાબર? આને કહેવાય અકારણ કાર્યત્વ શક્તિ. હવે એમાં ગુરુદેસીનું પ્રવચન જોઈશું. આત્મપ્રસિદ્ધિ કાઢો, પેજ નંબર 142. ગુરુદેશે બહુ શરૂઆત એમાં લીધી, ભાઈ તું શરીરનું કાર્ય કરી શકે નહીં, બાય રોટલી બનાવી શકે નહીં. એટલે એ રોટલી કાર્ય થયું પણ એ બાયનું કાર્ય નથી. બરાબર? બીજી બાજુ અહીં કર્મનો ક્ષયોસમ થયો માટે જ્ઞાન થયું કે ના, ભગવાનને જોયા માટે શુભ ભાવ થયો. સાદી પહેલાં સરળતાથી સમજીએ. ભગવાનને જોયા માટે શુભ ભાવ થયો, એટલે ભગવાનની પ્રતિમા કારણ અને શુભ ભાવ કાર્ય એમ નથી. અને શુભ ભાવ થયો એ કારણ, નવા કર્મ બંધાયા કાર્ય કે એમ નથી. અને એ તો આપણે 80-82 કરતા સમયસારમાં છે જ. જીવના પરિણામ અને પૂતગલના પરિણામને પરસ્પર નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, છતાં પણ કરતા કર્મ સંબંધ નથી. બરાબર? હવે જુઓ, ગુરુદેશની શરૂઆત જોઈએ. સર્વજ્ઞ ભગવાન આવ્યું, અહીં આવે છે? એમાં નહીં આવે? ઓકે. સર્વજ્ઞ ભગવાને આત્મામાં એવી કોઈ શક્તિ નથી જોઈ કે જેથી તે શરીર આદિના કાર્યો કરે. પહેલાં સરળતાથી ઉપાડ્યું. આત્મામાં ભગવાને આત્મામાં અનંત શક્તિ તો જોઈ, એવી કોઈ શક્તિ નથી જોઈ શરીરના કાર્ય કરે, દુકાનના કાર્ય કરે, રસોઈના કાર્ય કરે, વેપારના કાર્ય કરે, મંદિરના કાર્ય કરે, કે આત્મામાં એવી કોઈ ભગવાનની શક્તિ જોઈ નથી. તો હે મૂળ, હવે જો જે ચાપકા માર્યા છે, હે મૂળ તું વળી સર્વજ્ઞથી વધારે ડાયો નીકળ્યો. આ શબ્દ લખાય છે, મારા શબ્દ નથી. હે મૂળ તું વળી સર્વજ્ઞથી વધારે ડાયો ક્યાંથી નીકળ્યો? કે મફતનો પરને કરવાનું માને છે. આ પ્રવચન મેં કર્યું, આ બધું કાર્ય મેં કર્યું, આ મંદિર વ્યવસ્થા મેં કરી, ઘરની વ્યવસ્થા મેં કરી. તું સર્વજ્ઞ ભગવાન કરતાં પણ ડાયો નીકળ્યો. એટલે ડાયો ના કહેવાય, દોઢ ડાયો કહેવાય. હે મૂળ તું વળી સર્વજ્ઞથી પણ વધારે ડાયો ક્યાંથી નીકળ્યો?
કે મફતનો પરને કરવાનું માને છે. અને સમય સારમાં તો લગભગ 240 ગાથાઓ કર્તા કર્મના નિષેધ માટે લખી. કર્તા કર્મની ભ્રાંતિ, કર્તા નિષેધ નહીં, કર્તા કર્મની ભ્રાંતિના નિષેધ માટે. 76 ગાથા કર્તા કર્મ અધિકારની, 51 ગાથા બંધ અધિકારની. 76 ને 51 કેટલા થયા? 127. અને 108 ગાથા સર્વવિશુદ્ધની, એટલે 235 ગાથા. લગભગ 58-60 ગાથાઓ હતી 415માં. બધી કર્તા કર્મની ભ્રાંતિ છોડવા માટે લખી છે. તું મફતનો પરને કરવાનું માને છે. ને ગુરુદેવસિંહ તો નરસિંહ મહેતાને કાવ્ય કહેતા હતા, કહ્યું, હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ સ્વાન. આ બધું હું જ કરું છું. હું ના આવું તો બધું શું થશે જગતનું? આત્માના સ્વભાવને હવે જુઓ, પહેલાં આ ગુરુદેવની સ્ટાઇલ, પહેલાં શરીર આદિનું કરતા માને એ બહાર કાઢ્યું. હવે અંદર આત્માના સ્વભાવને તો વિકાર સાથે પણ કાર્યકારી પણ નથી. શક્તિનો અધિકાર છે ને, પર્યાયમાં રાગ થાય ને એનું કારણ આત્મા નહીં. આ ભગવાનની ભક્તિનો ભાવ થયો, સ્વાધ્યાયનો ભાવ થયો, પ્રતિષ્ઠા કરવાનો ભાવ થયો, ભગવાન બિરાજમાન કરવાનો ભાવ થયો. આ બધા શુભ ભાવ, રાગ છે, આશ્રય ભાવ છે, એનો આત્મા કરતા નથી. કરતા તો નહીં, કારણપણું પણ નથી, કાર્યપણું પણ નથી. શું કીધું? કારણપણું પણ નહીં અને કાર્યપણું પણ નહીં. એટલે એના તને સુખની પ્રાપ્તિ થઈ જાય એ રાગ ભાવ કારણ, અને તને સુખ કાર્ય કે એમ નથી. અને 7 તત્વ અલગ છે કે નહીં? જીવ, ઉદ્ગલ, જીવ, અજીવ, આશ્રમ, બંધ, સમુદ્રિકા, મોક્ષ. બરાબર. હવે જીવ આશ્રમનો કરતા થાય તો જીવનો જીત એક થઈ ગયા. એ જીવના આશ્રમ તો એક થઈ ગયા, તો દ્રવ્ય 6 રહેશે, પછી એ તત્વ 6 રહેશે. કેમ કે હવે જો કારણ આપે, કેમ કે જો સ્વભાવથી આત્મા વિકારનું કારણ હોય તો વિતરાગતા થવાનો અવસર તો દૂર રહો, પરંતુ ભેદ જ્ઞાન થવાનું પણ અવસર ના રહે. જો રાગ કરવું એ આત્માનો સ્વભાવ હોય તો વિતરાગતા 13મું ગુણસ્થાનની વાત તો દૂર રહો, અને સમ્યક દર્શનની પ્રાપ્તિ ના થાય. અવસર જ ખતમ થઈ ગયો. જો સ્વભાવથી આત્મા વિકારનું કારણ હોય, જો એટલે સ્વભાવ પર્યાયમાં રાગાદિભાવ થાય છે, અને એ વિભાવ પોતાના દ્રવ્યમાં છે, એટલે પોતાના ગુણો પર્યાયમાં છે, તો એ અપેક્ષા એને કરતા પણ કહેવાય. ય પણમતી સ કરતા, પણ સ્વભાવ નથી કરવાનો એમ. કારણ કે સ્વભાવ હોય તો કદી રાગનો અભાવ થાય નહીં એમ. હવે સાંજે પાછું ચાલશે પ્રવચન સારા, હમણાં તો નહીં ચાલે, વાર લાગશે. એટલે કરતા નહીં ને અકર્તું નહીં ને અકર્તું નહીં, આ આત્મા રાગાદિભાવનો કરતા છે અને સમ્યક જ્ઞાન છે. અને એમાં પણ ગુરુદેવ કે એમાં પણ દ્રવ્ય દૃષ્ટિ થાય છે. એ આખી અપેક્ષા અલગ છે. અહીં સ્વભાવની વાત ચાલે છે. જો સ્વભાવથી આત્મા વિકારનું કારણ હોય તો વિતરાગતા થવાનું કોઈ અવસર દૂર થઈ ગયો કે એ તો વાત દૂર, પરંતુ ભેદ જ્ઞાન થવાનું, સમ્યક દર્શન થવાનું એને અવસર જ ના રહે. આત્માનો સ્વભાવ તો સમ્યક દર્શનાથી નિર્મળ પર્યાયનું કારણ થાય એવો છે. આવા સ્વભાવને જે જાણે, કયા સ્વભાવને? આવા એટલે અકાર્ય કારણ સ્વભાવને જાણે, તેને નવું કાર્ય પ્રગટે, એટલે સમ્યક નિર્મળ પર્યાય પ્રગટે, અને તે વિકારનો અકર્તા થાય. જ્યાં સુધી આવા સ્વભાવનું ભાન નથી તો વિકારો પણવે છે, તો વિકારનો કરતા થાય છે ને. સમયસારમાં અજ્ઞાનથી કર્મ ઉત્પન્ન થાય છે. કઈ ગાથા બોલો? કરતા કર્મ અધિકારની કઈ ગાથા? અજ્ઞાનથી કર્મ ઉત્પન્ન થાય છે, અને એના પછીની ગાથા જ્ઞાનથી કર્મ ઉત્પન્ન થતું નથી. બાણું ને 93 નંબરની ગાથા, 92, 93. અને પછી એના 94, 95 દૃષ્ટાંત આવી, 96માં સવિકાર અને સોપાધિક પરિણામના દૃષ્ટાંત આપ્યા. ખબર છે કયા બે દૃષ્ટાંત? ભૂતાવિષ્ટ અને ધ્યાનાવિષ્ટ, એ બેના દૃષ્ટાંત આપ્યા. એટલે ત્યાં લખ્યું, આત્મા સ્વભાવથી અકર્તા હોવા છતાં પણ એને ભાન નહીં હોવાથી અજ્ઞાનથી એનો કરતા પ્રતિભાસે છે. કરતા છે નહીં,
કરતા પ્રતિભાસે છે 92 ગાથામાં. જીવ ગુરુદેશે એક બહુ સરસ વાત કીધી છે. બધા શક્તિમાં આ શક્તિને બેસી જાય, કઈ અકાર્ય કારણ શક્તિ બેસી જાય ને તો સ્વાધીનતા થાય અને નિર્ભરતા થાય. બે વસ્તુ લીધી એમને. શું કીધું? સ્વાધીનતા થાય એટલે મારા કાર્ય માટે કોઈ પરની જરૂર નથી, પરાધીનતા બુદ્ધિ જાય. અને બીજું બોજો નિર્વાહ થઈ જાય, આનું આમ કરું તેમ કરું કરતા જ નથી એનો, એટલે સ્વાધીનતા પણ આવે અને નિર્વાહ. કયો ભાર ઉતરી ગયો? અને કરતા બુદ્ધિનો ભાર. સૌથી મોટો ભાર આ છે. કાલ રાતે બાબા જોડું આવ્યું, પછી રાતે ભાર શરૂ થઈ ગયો, સવારે બધો કેટલી ધૂળ અંદર આવી ગઈ હશે, ફલાણું થયું હશે, ઢીકણું થયું હશે. આ બધા ભાર કરતા બુદ્ધિના ભાર. મુનિરાજ વન જંગલમાં હોય, એમને ભાર હોય, એમને વાવાઝોડું ત્યાં જંગલમાં આવ્યું હોય ને સનદભાઈ, એમને ભાર હોય? કોઈ ભાર નથી. સૌથી મોટો ભાર કરતા બુદ્ધિનો છે, અને આપણને ભાર દેખાતો નથી. હું નાહું તો શું થશે? હું નાહું તો શું થશે? નિમેશભાઈ શું થશે? બોલો. મંદિરનું પરિણામમાં બેસી જાય ને, જેટલું તમને આ બેસશે એટલા પ્રકારે નિર્ભર થશો. સ્વયમેવ ઇસ જગત કા સબ કામ હો રહા. પછી શું લખ્યું વાક્ય? હમકો ભી ધીરે ધીરે શ્રદ્ધાન હો. એ શ્રદ્ધાનું પડ ધીરે ધીરે મજબૂત થાય ને, બસ કામ થઈ ગયું. એટલે બે ફાયદા. કયા કયા ફાયદા? એક તો સ્વાધીનતા. સેજ પણ કોઈ નહીં તો કેટલી. હવે રાત્રે લાઇટ ગઈ, મને કાલ 2-3 વિચાર આવ્યા રાતે. હવે રાતે 12 વાગે લગભગ 12-1 વાગે પછી લાઇટ આવી હશે. બધા ઊંઘ્યા કે ના ઊંઘ્યા? મને પંખા વગર ના ફાવે, મને એસી વગર ના ફાવે. શું કર્યું કાલે? અને હવે તો તારા સિવાય પૂઠું ગયું. પહેલાં તો પેલા કેલેન્ડર આવતા હતા, આપણે મહેન્દ્રકુમાર કેશવલાલના ત્યાંથી પૂઠા કેલેન્ડર આવતા હતા, તો પૂઠું આવતો પૂઠા જ ગયા. પવન એ કઈ હતી નાખે રાતે, તો એ બધા ઊંઘ્યા કે ના ઊંઘ્યા? અને આખી રાત નાખી તો શું કરત? હા, પાછું કે માર તો લાઇટ વગર જીવ જતો રહ્યો તેમ તારો જીવ. કેટલી પરાધીનતા છે, કેટલી પરાધીનતા. અને ત્યાં લખ્યું સમય પ્રવચન 96 ગાથામાં, એ ઇન્દ્રિય સુખ દુઃખ કેમ છે? કારણ કે બધામાં પરાધીન પરયુક્ત બાધા સહિત બંધ કારણે વિશ્રમજે એ ઇન્દ્રિયોથી લગ્ન સુખ એ રીતે દુઃખ જ કરે. પરાધીનતા છે માટે તો. અને અહીં આ શક્તિનું મગજમાં આવી જાય, એનો ભાવ પક્ષ મગજમાં આવી જાય, એ બધી પરાધીનતા નીકળી જાય. સ્વાધીન છે, મારું કાર્ય મારા આધીન છે, કોઈના આધીન છે નહીં, મારે કોઈની જરૂર નથી જગતમાં. અને બીજું નિર્વાણ. જો સ્વાધીનતામાં અકાર્ય કારણ છે, અકાર્ય શક્તિ છે, અને નિર્ભારમાં અકારણ શક્તિ છે. શું કીધું? સ્વાધીનતામાં અકાર્ય શક્તિ અને નિર્ભારમાં અકારણ. હું કોઈનું કારણ જ નથી, હું કાર્ય બહારનું કોઈ કરી શકતો જ નથી, બહાર નીકળી ગયો. અને મારું કોઈ કરે નહીં એટલે હું કોઈનું કાર્ય નથી. સ્વાધીનતા. શું કીધું હેમલ? હા, આભાર, બહુ સરસ. સ્વાધીનતા. મારા કાર્યમાં મારે કોઈની જરૂર નથી. મારા કાર્ય કરવા માટે કોઈની, ના આ પરિસ્થિતિની, ના ઉદયોની, ના સંયોગોની કોઈની જરૂર નથી.
સ્વાધીનતા. પેલા મને સ્વાધીન શુક્લો સર્મદા છે ને, શું છે? 6 દ્રવ્ય 6 ગુણો સામાન્ય ગુણમાં છે ને. હા ના, સ્વાધીન શુક્લો સર્મદા એવું કંઈક છે. છેલ્લે લાઈન આવે છે, યાદ નથી, છેલ્લે છે કંઈક. સ્વાધીનતા. આપણે કેટલી પરાધીનતા છે. મંદિર જવું હોય, ચપ્પલ જોઈએ, પરાધીનતા. આ જોઈએ, સવારથી ઉઠો, બ્રશ ને બધી આખી જીવન પરાધીનતા પરાધીનતા પરાધીનતા. તમારે સાંજે સ્વાધ્યાય કરવા બેઠા કાલે અને લાઈટ ગઈ, પરાધીનતા. અને એ વખતે હું એક ચૈતન્ય તત્વ, ધ્રુવ તત્વ છું, જય ભાવ. કોઈ પરાધીનતા કરી? કોઈ પરાધીનતા નહીં. પણ એ વખતે આવે એનું યાદ. એટલી ગરમીમાં ને એમાં કઈ રીતે યાદ આવ્યો પરમાત્મા જોઈએ. ખરેખર એવા પ્રસંગમાં વિશેષ યાદ આવવું જોઈએ. જેમ આંગળીને પકડીને, માતાની આંગળી પકડીને ચાલતું બાળક, બહારમાં કોઈ ભય દેખાય તો પકડ મજબૂત કરે, એમ આવા પ્રતિકૂળતાના પ્રસંગોમાં આત્માની પકડ, ચિંતન, મનન, ગુણન વધવું જોઈએ. આ નિશાની છે. આ તમારો કેટલો અભ્યાસ છે, તમારી કેટલી રુચિ છે, એનું પેરામીટર છે. સ્વાધીનતા. મારા માટે કોઈની જરૂર નથી. અને બીજું નિર્ભારતા. હું કોઈનું કરી શકતો જ નથી. શેની ચિંતા મને, શેનો ભાર? એટલે છે ને મિયાભાઈ દુબળા, આખા ગામની ચિંતા. આનું શું, આનું શું, આનું શું, આનું શું. અમુક ભાર તો આપણે સમાજના, મંડળના કે કુટુંબના પ્રયોજન વગરના માથે ભાઈ લઈને બેસીએ છીએ. થઈ જશે, શું લાગે? બધું કાર્ય પૂરું થઈ જશે સતીશભાઈ, સનતભાઈ? ભાર લાગે. જેને કરવાનું એને ભાર નથી, જેને કરવા નથી એને ભાર છે. ખ્યાલ આવે? અમુક ઉપાય છે આ. જ્યારે જ્યારે તમને કરતા બુદ્ધિનું ભાર આવે ને, આ શક્તિને યાદ કરવાનું. જ્યારે જ્યારે પરાધીનતાની તકલીફ થાય, આ શક્તિ યાદ કરવાની. હું એકલો શું કરીશ, એકલો શું કરીશ, મને તો એકલું ઘર ખાવા આવે. આ શક્તિ યાદ કરજે. ચલો હવે આત્મપ્રસિદ્ધિ 142 નંબરનું પાનો નીચે જઈએ છીએ આપણે. જ્ઞાન સ્વરૂપ આત્મામાં અનંત શક્તિઓ રહેલી તેનું આ વર્ણન ચાલે. આત્મામાં એક અકાર્ય કારણ તો શક્તિ છે. આત્માના ગુણ, દ્રવ્ય અને પર્યાય કોઈ પર વસ્તુ એ પર્યાયને કોઈ પર વસ્તુ કરતી નથી. તેથી આત્મા અકાર્ય, અને આત્મા કોઈ પર વસ્તુના દ્રવ્યગુણ પર્યાયને કરતો નથી, માટે આત્મા અકારણ. પર સાથેના કાર્ય કારણ ભાવ વગરનો આત્મા પોતે સર્વેથી ભિન્ન એક દ્રવ્ય સ્વરૂપ. આવા આત્માને જે ઓળખે તેને સ્વભાવનું કાર્ય પ્રગટ્યા વિના રહે નહીં, એટલે નિર્મળ પણ થયા વગર રહે નહીં. આત્મ સ્વભાવના અવલંબને જે નિર્મળ પ્રગટી તે આત્માનું કાર્ય છે અને આત્મા તેનું કારણ. આ સિવાય પોતાની દ્રવ્યના અંદર જે નિર્મળ પર્યાય થાય એની સાથે જ કારણ કાર્યપણું છે. મલિનતા સાથે, વિકાર સાથે, અલ્પજ્ઞતા સાથે, કર્મના ઉદય સાથે, શરીર સાથે, નો કર્મ સાથે આ આત્માનું કાર્ય કારણપણું નથી. એ સિવાય કોઈ પણ પર ચીજ આત્માના કાર્યનું કારણ છે જ નહીં. આત્મામાં અનંત શક્તિઓ છે, પણ તેમાં કોઈ એવી શક્તિ નથી કે આત્મા પરનું કારણ થાય. આત્માનું કારણ પર નહીં અને પરનું કારણ આત્મા નહીં. હવે જો ગજબનું સૂત્ર, આત્માના સ્વકારણ કાર્ય આત્મામાં અને પરના કારણ કાર્ય પરમાં. શું કીધું? આત્માનું કારણપણું ક્યાં? આત્મામાં, અને આત્માનું કાર્યપણું પણ આત્મામાં, અને પરનું કારણ પરમાં, અને પરનું કાર્ય પણ પરમાં. જે આમને લખ્યું મોક્ષમાં પ્રકાશકમાં પુરોહિત સાહેબે
અનાદિન વસ્તુ ન્યારી ન્યારી પોતપોતાની મર્યાદા અનુસાર પણ મેં કોઈને આધીન પણ એ આસક્તિ, કોઈને આધીન પણ બધા દ્રવ્ય સ્વતંત્ર છે. પોતાના કાર્ય માટે બધા દ્રવ્ય સ્વતંત્ર. આત્માના સ્વકારણ કાર્ય આત્મામાં અને પરના કારણ કારણ પરમાં. બસ એ રોટલી બની તો એનું કારણ કાર્ય પણ રોટલીમાં, અને એ બેનને રાગ થયો એનું કારણ કાર્ય પણ બે આત્મામાં નહીં. અહીં શક્તિનો અધિકાર ચાલે છે. હા, એ પણ પરમાં જાય. નિર્મળ પર્યાય આત્મામાં ઉત્પન્ન થાય એનું કારણ કાર્ય પણ સ્વમાં, બાકી બધું પરમાં. જો ગુરુશ્રી લીધું આ વાત. આ અકાર્ય કારણ શક્તિ આત્મામાં ત્રિકાળ છે, એટલે ખરેખર તો ક્ષણિક વિકારનું કારણ કાર્યપણું પણ આત્મામાં નથી. જ્યારે પ્રમાણની અપેક્ષાએ જોવામાં આવે, પરથી ભેદ જ્ઞાન કરવું હોય ત્યારે કારણ કાર્યપણું આત્મામાં છે. શું કીધું? બે ભેદ જ્ઞાન જીવનમાં યાદ રાખવાના, એક પરથી ભેદ જ્ઞાન, એક વિકારથી ભેદ જ્ઞાન. જ્યારે પરદ્રવ્યથી ભેદ જ્ઞાન કરવું હોય તો વિકારનો કરતા આત્મા છે, જ્યારે વિકારથી ભેદ જ્ઞાન કરવું હોય તો વિકાર પરમાં નાખે. બસ આ બે તમને અપેક્ષા ખ્યાલ આવી જાય, કોઈ જગ્યાએ તમને કન્ફ્યુઝન નહીં થાય. ખરેખર તો ક્ષણિક વિકારનું કાર્ય કારણ પણ આત્મામાં નથી. જો અને હોય તો શું માનવું આવે? જો ત્રિકાળી આત્મા વિકારનું કારણ હોય તો સદા વિકાર. એટલા માટે ત્યાં મોક્ષના પ્રકાશકના બીજા અધિકારમાં બીજા નંબરનો ટોપિક નવીન કર્મ, ત્રીજા નંબરનો ટોપિક નવીન કર્મબદ્ધ વિચાર, અને એમાં સરસ લખ્યું ગુરુદેવ કોટોળમી સાહેબે કે જીવની પર્યામાં રાગ થાય અને જીવની પર્યામાં જ્ઞાન થાય, અને એ બંનેમાં કર્મ નિમિત્ત છે. જ્ઞાન થયું એમાં જ્ઞાનાવની કર્મનો ક્ષોભસમ નિમિત્ત છે. રાગ થયો મોજનો ઉદય નિમિત્ત છે. તો ઉદય ક્ષોભસમ ના ગણો, બંનેમાં કર્મ નિમિત્ત છે. બંને જીવની પર્યાયમાં છે. તો એકને તમે સ્વભાવ કહો છો, એકને વિભાવ. આવું કેમ? એટલો સરસ જવાબ આપ્યો કે ત્યાં જ્ઞાનાવણી કર્મ નીકળી ગયું તો જ્ઞાન નીકળી જાય, નથી નીકળતું. અને મોહની કર્મ નીકળી જાય, રાગ નીકળી જાય. માટે નીકળી જાય એ જીવનો સ્વભાવ. કેટલા એકદમ સરળ ન્યાયથી સમજાયું. અને ગુરુદેશે 10મા નંબરનો કલેશ છે ને, આમાં સમય સારનો આત્મ સ્વભાવ પ્રભાવ ભિન્નમ, એમાં એક મહાસૂત્ર લખ્યું છે. પોતાનું હોય એ પોતાને છોડીને જાય નહીં, અને છોડીને જાય એ પોતાનું. જો ત્રિકાળી આત્મા વિકારનું કારણ હોય તો વિકાર સદાય રહ્યા જ કરે, પણ એમ નથી. વિકારનો અભાવ થાય છે. તેમજ આત્મા વિકારનું કાર્ય પણ નથી. એટલે વિકારનું કાર્ય નથી એટલે શું? કે એ વિકાર કારણ અને તેને શુદ્ધતા પ્રગટ થાય, સુખ પ્રગટ થાય, કાર્ય કે એમ નથી. જો વ્યવહાર રત્નત્ર તે કારણ અને આત્માનું સમ્યક તે કાર્ય કે એમ નથી. આ ભગવાનની ભક્તિ પૂજાનો ભાવ, સાત્વિક શ્રદ્ધા એ વ્યવહાર સમ્યક કહેવાય, અને એના તને નીચે સમ્યક પ્રગટ થઈ જાય કે એવું કારણકારી પણ નથી. સમ્યક દર્શન નિર્મળ પર્યા પ્રગતિ એ આત્મામાં અભેદ છે. એટલે જેમ વ્યવહાર રત્નના કારણથી આત્મદ્રવ્ય નથી બનતું, તેમ નિર્મળ પર્યા પણ નથી બનતી. શું કહે છે? રાગથી આત્માનું હોવું નથી, એમ રાગથી સમ્યક દર્શનનું હોવું નથી. શું કીધું? રાગથી આત્મા, રાગ છે તો આત્મા છે, તો રાગનો અભાવ થઈ જાય તો આત્માનો અભાવ થઈ જાય. જેમ રાગથી આત્માનું હોવું નથી, એમ રાગથી વ્યવહાર, રાગથી શુભ રાગથી સમ્યક દર્શનનું પણ હોવું નથી. એટલે કારણ કાર્ય પણ નથી. કોનામાં? નિશ્ચય મોક્ષ માર્ગ ને વ્યવહાર મોક્ષ માર્ગ વચ્ચે કારણ કાર્ય પણ નથી. એટલે વ્યવહાર મોક્ષમાં કારણ અને નિશ્ચય મોક્ષમાં કાર્ય કે એવું કારણ કાર્ય પણ નથી. કારણ કાર્ય અભેદ છે. જેમ ષટકારક અભેદ હોય, ષટકારક એક જ દ્રવ્યમાં હોય અભેદ હોય, એમ કારણ કાર્ય પણ અભેદ છે. અહીં એનો અર્થ એમ ન સમજવો
કે કર્મના કારણે વિકાર થાય છે. કર્મ વિચારે કોણ? કર્મ વિચારા શું કરે? અહીં તો આત્માની ત્રિકાળી શક્તિની વાત છે. ત્રિકાળી સ્વભાવની દ્રષ્ટિથી જોતા આત્મામાં વિકાર થતો નથી એક વાત, અને આત્મા વિકારનું કારણ નથી. જુઓ, હવે તમે 146 નંબરનું પાનું કાઢો. બહુ સરસ વાત છે આમાં. બીજું ઘણું સારું છે. એક નંબર ને 2 નંબર લખ્યા છે, મળ્યું? તમારે તો આવતું નથી નહીં? અચ્છા, તો એમને જ બોલવાનું. જો આત્માનું કાર્ય અન્યથી થતું હોય તો, તમને સાંભળવાનું જે જ્ઞાન થયું એ કાનથી થતું હોય તો, દેખવાનું કામ એટલે એ દેખવા સંબંધીનું જ્ઞાન, ગેયનું જ્ઞાન ગેયથી થતું હોય તો, દરેકમાં લગાવો તો તેને પોતાનામાં કાંઈ કરવાનું રહેતું નથી. સ્વકાર્ય કરવા માટે પોતાના સ્વભાવની સામે પણ જોવાનું ના રહ્યું, પછી એને આખો દિવસ જ્ઞાન માટે પર તરફ જોવાનું રહ્યું. એટલે આની જ પરાધીનતા થઈ ગઈ ને, ઇન્દ્રિયોની ગીઓની પરાધીનતા થઈ ગઈ. શુભ ભાવથી ધર્મ થતો હોય તો તમારે પછી કોની સામે જોવાનું રહ્યું? આત્માની સામે જોવાનું ના રહ્યું, શુભ ભાવ જોવાનું રહ્યું. તો સ્વકાર્ય પ્રગટ કરવા માટે પોતાના સ્વભાવ સામે જોવાનું પણ રહેતું નથી. તારા નિમિત્તની સામે જોયા તારે સમીકરણ થઈ જશે. ભગવાનની સામે જોયા તારે સમીકરણ થઈ જશે કે ના. હવે આગળ, હવે જો આત્મા પરનું કાર્ય કરતો હોય તો પરની સામે જોયા કરે. પછી આ જો પેલા બંનેમાં આત્માની સામે જોવાનું ના રહ્યું એમ કેમ માંગે છે. જો પરથી કાર્ય થતું હોય તો પણ જોવાનું સામે ક્યાં થઈ રહ્યું? પરની સામે. અને પોતે બીજાનું કરતો હોય તો એ જોવાનું ક્યાં રહ્યું? પર સામે. એટલે બંનેમાં આત્મા સામે જોવાનું ના આવ્યું. વાંચો ફરીથી. જો આત્માનું કાર્ય અન્ય થતું હોય એટલે અન્ય વસ્તુ કારણ અને અહીં થયું કાર્ય એમ થતું હોય તો તેને પોતાનામાં કંઈ કરવાનું રહેતું નથી. એ બધું આવીને કરી જશે. નથી પહેલાં ભોજક આવતા હતા, હવે તો બંધ થઈ ગઈ ભોજક, એ બિચારા બંધ થઈ ગયા. એક પેલું વાયોલિન શું કહેવાય હાર્મોનિયમ ના આવે એટલે પછી સવારે આવે એટલે પછી એને જમાડે, સીટિયા જમાડે, અને પછી મંદિરમાં આખો દિવસ તુમસે લાગી લગન, તુમસે લાગી લગન, અને બધું પ્રવચન, એટલે પ્રવચન નહીં ભજન ગાયા કરે. હાજે પછી શેઠ એને 2 રૂપિયા કે રૂપિયો કંઈક આપે એટલે શેઠે રૂપિયો આપ્યો અને ભજન ગવડાય. માટે ધર્મ કોને છે? ગાય પેલો, અને ધર્મ કોને થાય? શેઠને. એમ આ શુભ ભાવ પર, શરીરની ક્રિયા, ઉપવાસની ક્રિયા પર, અને એના તને ધર્મ થઈ જાય તો તારે આત્માનું કાર્ય અને થતું હોય. હવે આત્માનું કાર્ય કયું લેવાનું? એ નિર્મળ કાર્ય લેવાનું. આત્માનું નિર્મળ કાર્ય, કારણ કે શક્તિનો અધિકાર છે ને, તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પરથી થતું હોય, ઉપવાસાથી થતું હોય, શુભ ભાવથી થતું હોય, યાત્રાથી થતું હોય તો તેને પોતાનામાં કંઈ કરવાનું રહેતું જ નથી. સ્વકાર્ય કરવા માટે પોતાના સ્વભાવ માટે જોવાનું, એને પછી પર સામે જોવું પડે. પરાધીનતા થઈ ગઈ. બીજું, હવે જો આત્મા પરનું કાર્ય કરતો હોય તો ભાર આવી ગયો તો પણ અહીં ના બધાને, આખા ગામની પંચાયત રહે, બધાને જમવામાં પોતે જમે જ નહીં. પછી જો આત્મા પરનું કાર્ય કરતો હોય તો પરની સામે જોયા કરે તો પોતાનું કાર્ય કરવા માટે નવરો જ ના થાય. 24 કલાક બીજા આ કર દો, ફલાણું કર દો, ઢીકું કર દો, આ કર. એટલા માટે જે કાર્ય કરતા હોય ને એને બિચારા સ્વાધ્યાયનો ટાઈમ જ ના મળે. નિમિતભાઈ સાંભળતા નહીં તમે? આખો દિવસ અમે પ્રતિષ્ઠામાં કાયમ કે ભાઈ જે રસોડા સમિતિમાં હોય ને, જે ગામમાં જઈએ ને,
ભાઈ તમારી એક સર તમારે પ્રતિષ્ઠા મંડપમાં તમે જોવા ના મળવા જોઈએ 6 દિવસ, પણ તમને કેસેટ આખી બતાવી દઈશું. તમે 11 વાગે પેલું શું કહેવાય ઇન્દ્રસભા ચાલતી હોય ને 11 ત્યાં રોકાવો પણ ત્યાં બધા જમવા આવે, શું કરો પછી તમે? એ વ્યવસ્થા માટે અલગ વસ્તુ છે, પણ તું એમાં પછી ભૂલી જાય, આ કરી દઉં તે કરી દઉં ફલાણ કરી દઉં. ઘરના છોકરા ઘંટી ચાટે અને પાડોશીને આટો આખા ગામમાં નવરો જ ન થાય, જ્યારે જુઓ ત્યારે એને કરતા પણનો ભાર, આ કરી દઉં તે કરી દઉં ફલાણ કરી દઉં ટેકો કરી દઉં. અને બધું કે રાતે પછી સપના પણ એની મજા આવે. કાપડિયા દૃષ્ટાંત આપતા હતા ગુરુદેવસિંહ, ખબર છે ને, રાતે ધોતી ફાડી ફાટ લે 3 મીટર. હા, એને જ એવું જ આવે. હું અકર્તા ગાયબ છું એવું ના આવે. ગઈકાલે જ મેં બતાવ્યું હતું ને ગુરુદેવસિંહના પ્રવચનમાં કે છોકરાએ પૂછ્યું, સાહેબ તમે કોઈ આત્મા જ્ઞાતા દ્રષ્ટા છે ને જ્ઞાતા દ્રષ્ટા રહેવાનું, તો આપણા ગજવામાંથી કોઈ શીશ પેન લઈ લે, કોઈ બીજું કંઈ લઈ લે, એ વખતે આપણે જ્ઞાતા દ્રષ્ટા રહેવાનું? આવો પ્રશ્ન કર્યો. ગુરુદેવ કે 8 વર્ષનો છોકરો અને આવો પ્રશ્ન થાય. પછી મેં એને પૂછ્યું, તું આ જ્ઞાતા દ્રષ્ટા શબ્દ ક્યાંથી લાવ્યો? એટલે કે પ્રવચનમાં તમે બોલ્યા હતા ને કે અચ્છા છોકરાઓ પણ પ્રવચન સાંભળે છે શાંતિથી. હવે તમારે કાલ વાવાઝોડું આવીને બારી બારણા ખુલ્લા ધડાધડ થતા હોય તો આપણે જ્ઞાતા દ્રષ્ટા બંધ કરવાની નહીં કરવાની? બોલો સંગીતાબેન. હા, જ્ઞાતા દ્રષ્ટા રહેવાનું. આને કહેવાય અનેકાન વિદ્યા. અને ગુરુદેવસિંહ આગળ આવ્યું તો આ પ્રશ્ન, કરવું ખરું પણ અભિમાન ના કરવું. કરવું ખરું પણ કે કરવાનો બાપ છે. જીવો એ પ્રમાણે એવો રાગ તો આવશે, ભૂમિકા રાગ આવશે. એ રાગ આવતો હોવા છતાં પણ અંદર એક ધારા ક્રિએટ થવી જોઈએ, આ બધાનો અકર્તા છું, આ મારું કાર્ય નહીં, હું એનો કરતા નહીં, એવું અંદર એક ગોલન ચાલવું જોઈએ. 2 પોઈન્ટ ગજબ લખ્યા. આત્માનું કાર્ય બીજો કોઈ કરે પછી આપણને નવરો થઈ કે મારે તો કશું કરવાનું જ નહીં. અને આત્મા પરનું કાર્ય કરે તો નવરો ના થાય, પરનામાંથી નવરો ઊંચો જ ના થાય તો આત્માનું કાર્ય ક્યારે કરશે? એટલે બંનેમાં જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવી આત્મા છું એ ચૂકી જાય. એટલે તેમાં પણ સ્વસન્મુખ જોવાનું આવતું નથી. એટલે આ બંને માન્યતા બહિર્દ્રષ્ટિ જીવોની છે. એટલે એમાં બંનેમાં હું બીજાનું કાર્ય કરું એમાં પણ દ્રષ્ટિ બહાર રહે છે, બીજો મારું કાર્ય કરે એમાં પણ દ્રષ્ટિ બહાર રહે છે. શું કીધું અન્ના? બીજો મારું કરે એનું વેઇટ કરવાનું, એની દ્રષ્ટિ ત્યાં આવે. અને અકારણકારી શક્તિ છે. હું કોઈનું કારણ નહીં, હું કોઈનું કાર્ય નહીં, હું કોઈનું કારણ નહીં. દ્રષ્ટિ બંનેમાં સ્વ તરફ આવે, બંનેમાં જ્ઞાતા દ્રષ્ટા તરફ આવે. એમ કેવું જગતનું શું થશે સતીશભાઈ? હા રમેશભાઈ, તમે એની પર જે કોણ બોલાવશે? હા, આજે 2 બોલાવી હતી ને, એક બાકી રહી ગઈ. 2 બોલાવી, જન્મ કળાક બોલાવી, તપ કળાક બોલાવી, મોક્ષ કળાક નથી બોલાવી. હા, મને ખબર, મારે કાઉન્ટિંગમાં આવી જાય બધું. પછી શું થશે? આગળ લખી જો, જેને પોતાનું હિત કરવું હોય ને મોક્ષ માર્ગ સાધવો હોય તે જીવ જગતની દરકાર ના કરે. જગતનું શું થશે? હું નહીં હોતો શું થશે? પેલા કૂતરા જેવું દ્રષ્ટાંત, ગાડી જતું અડે કે આમ ઊંચે લાવવું જોઈએ, પછી ગાડું આમ પડ્યું, એને આમ જવું હતું. હા, તો પછી એ ત્યાં લાલચંદભાઈ કહેતા હતા કે એને ખંજવાણ આવી, એટલે ખણમાં ઊભું રહ્યું. હવે આપણે તો ચાલતા ખણી શકીએ, એને તો ઊભા રહીને ખણવું પડે, એટલે ગાડું ચાલતું થયું. એટલે એમ કે હું તો એમ માત્ર આ ગાડું ઊંચે લાવું છું. પછી પાછું ભૂત આવી ગયું, જે આગળ કોણ ચલાવશે, પાછું નીચે આવી ગયું. આપણી દશા એવી તો નથી ને.
જેને પોતાનું હિત કરવું હોય અને મોક્ષ માર્ગ સાધવો હોય, સુખી થવું હોય, ભગવાનની નાતમાં જોડાવવું હોય, તે જીવ જગતની દરકાર કરે નહીં. જગતનું શું થશે એવી ચિંતામાં રોકાય તો આત્મહિત ક્યારે કરશે? જગતની ચિંતામાં રોકાય, હું બધાને મોક્ષમાં જાય પછી હું મોક્ષમાં જાઉં. જેમ જે યાત્રાનો કંડક્ટર હોય ને, બધાને બેસાડે પછી પોતે બેસે, બધાને જમણે પછી જમે. એમ મારી જવાબદારી શું સતીશભાઈ? મહાવીરનગરના બધા મોક્ષમાં જાય પછી હું મોક્ષમાં જાઉં. જગતનું શું થશે આવી ચિંતામાં રોકાય તો આત્માનું હિત ક્યારે સાધી શકીશ? તો એટલા માટે કીધું મોક્ષ માર્ગમાં સ્વાર્થી થવાનું છે. પહેલાં પોતાનું પ્રયોજન સાધી લો. જગત કોઈ તમને કંટલે નહીં આવે. તમારા પરિણામના ફળમાં એ ભોગવવામાં જગત કોઈ શુદ્ધ ધારા હોય ના સીરી કોઈ નહીં આવે જોડે. જગતનું તો તેના કારણે જેમ થવાનું હોય તેમ થઈ રહ્યું છે. જગતનો બોજો મારા માથે નથી, હું મારા આત્માનું સાધી લઉં. આ પ્રમાણે ધર્મી જીવ સ્વસન્મુખ થઈ પોતાનું હિત સાધે છે. જગત જગતનું જાણે. એટલા માટે ગુરુજી કહે પણ ડોસી ડૂબ્યા પાણીમાં, એ બધા આખું ગામ એ માજી ગયા. ડોસી ડૂબ્યા, એમને શું કીધું? જગ ડૂબ્યું. જગત જગતમાં હું પોતાનું કામ કરી લઉં. આ લોકલ ટ્રેનમાં તમે બેસો, મલાડથી ચેન્નઈ રોડ જવું હોય અને એ પણ બપોરે 10 થી 12 પીક અવર્સમાં તમે જાઓ, એટલે આપણી જિંદગી ફરજ શું બધાને બેસાડીને બેસીએ ને આપણે સતીશભાઈ? હા, જગ્યા મળવાની બી ઊભા રહેવાની જગ્યા મળે છે, બેસવાની જગ્યા બહુ થઈ ગયું. અને કદાચ તમે બેઠા છો, તમે બોરીવલીથી બેઠા છો, સીટ મળી ગઈ છે અને ત્યાંથી રજનીભાઈ ચડ્યા, હે સતીશભાઈ? ઊંઘી જવાનું. બોલો, મારો મોટો ભાઈ જ કહે છે ઊંઘી જવાનું, બીજા તો વાત શું કરવી? હા, શું કે આવો રજનીભાઈ આવો, બેસી એમ કે